રાણી લીમડાની અંદર બોગસ કોલ સેન્ટરને લઈને મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે અને હાલ જે વિગતો મળી છે તે અનુસાર અહીં બોગસ કોલ સેન્ટરના સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે। અહીં તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 2 વર્ષથી પોતાના ઘરમાં જ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો હતો અને આરોપી વિવિધ ઓનલાઈન માધ્યમો દ્વારા અમેરિકન નાગરિકોની માહિતી મેળવી અને તેમને ઈમેલ અને કોલ કરતો હતો। ખાસ કરીને ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને ટાર્ગેટ કરીને તેમને સરળતાથી લોન અપાવવાની લાલચ આપતો હતો। પોતાની જાળમાં ફસાયેલા અમેરિકન નાગરિકો પાસેથી $100 થી $200 જેટલી રકમ પણ તે પડાવી લેતો હતો। આરોપી પોતાને વોટ્સઅપ ગ્રુપમાંથી એ લોકોને ટેલિગ્રામમાંથી વોટ્સઅપ ગ્રુપમાં ડાયવર્ટ કરતા હતા। તેમાં બધા વર્ચ્યુઅલ નંબરથી લોકો એ ગ્રુપમાં જોડાયેલા હતા અને એ ગ્રુપમાં એ લોકોને આ પ્રકારનો ડેટા બધો મળતો હતો કે જે લોકોના બેંકના સિવિલ સ્કોર જે કહેવાય એ બહુ ઓછો હોય એ લોકોનું લિસ્ટ આ લોકો મેળવતા હતા અને એવા લોકોને આ લોકો કોન્ટેક્ટ કરતા હતા લોન આપવા માટે કે તમારો સિવિલ સ્કોર વધી જાય એ માટે તમારે સિક્યુરિટી ડિપોઝિટ અને ઇન્સ્યોરન્સ કરાવવાનો રહેશે એમ કરીને એમની પાસેથી અમુક નાણાં $100, $500 એ રીતે નાણાં એ લોકો મેળવતા હતા અને આ રીતે ફ્રોડ આચરતા હતા।